1945માં દુનિયાએ બીજા વિશ્વ યુદ્ધનું ભયાનક વિનાશાત્મક ઘટના જોઈ હતી, જેમાં કરોડો લોકો મૃત્યુ પામ્યા હતા. પરંતુ ત્યારબાદ સૌને લાગી કે હવે દુનિયા એકદમ શાંતિમય જીવન જીવશે. પરંતુ કોઈને એ વાતનો ખ્યાલ ન હતો કે હવે એવું વિશ્વ યુદ્ધ થવાનું છે જેમાં ગોળીઓ કરતા ડરનો માહોલ થોડો વધારે હશે. એટલે કે આ યુદ્ધમાં અમેરિકા અને સોવિયત યુનિયન જો કે ક્યારે સામસામે લડ્યા ન હતા, પરંતુ આ બે દેશોના ભયના કારણે આખું વિશ્વ 44 વર્ષ, વિચાર કરો, 44 વર્ષ સુધી ડરના માહોલમાં જીવ્યું હતું. તેથી આનું નામ પડ્યું કોલ્ડ વોર. જો કે બીજા વિશ્વ યુદ્ધમાં અંત થતા જર્મની અને જાપાન પરાજય થયા હતા અને એ સમયે યુરોપના અનેકો રાજ્યો નષ્ટ થયા હતા અને કરોડોની સંખ્યામાં લોકોએ પોતાના પરિવાર, ઘર, રોજગાર જેવાનો ત્યાગ કર્યો હતો. પરંતુ એ સમયે આ યુદ્ધ બે દેશને ખૂબ જ શક્તિશાળી બનાવી દીધા હતા, જેમાં યુનાઇટેડ સ્ટેટ એટલે અમેરિકા અને સોવિયત યુનિયન. તેના સમયગાળા દરમિયાન બંને દેશોએ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ આ મિત્રતા ધીરે ધીરે દુશ્મનીમાં કન્વર્ટ થઈ ગઈ અને તેનું મુખ્ય કારણ હતું તેઓની વિચારધારા. અમેરિકા માનતું હતું કે દુનિયાના બધા દેશો લોકશાહી અને મુક્ત બજાર અપનાવે, પરંતુ તેનાથી અપોઝિટ સાઈડ એટલે કે સોવિયત યુનિયન માનતું હતું કે સામ્યવાદ જ વિશ્વનું ભવિષ્ય છે. તેથી આ બંને દેશોએ પોતપોતાની વિચારધારાને વધુ દેશોમાં ફેલાવા લાગ્યા, જેથી કોઈ દેશ કાં તો અમેરિકા તરફ ઝૂકતું, કાં તો કોઈ દેશ સોવિયત યુનિયન તરફ. પરંતુ ધીરે ધીરે આ આખી દુનિયાને પણ બદલી નાખી. એટલે કે દુનિયાના પણ બે ભાગ થઈ ગયા અને તે અંદરો અંદર હરીફાઈ શરૂ થઈ. 1947ની વાત હતી, જે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ હેરી મોર્ટને મોટી એવી ઘોષણા એટલે કે જાહેરાત કરી હતી. તેનો નિયમ હતો કે દુનિયાના કોઈ પણ દેશમાં જો સામ્યવાદ ફેલાવવાનો પ્રયત્ન થશે તો અમેરિકા તે દેશને તે સામ્યવાદી સામે લડવા પૈસા અને હથિયારો આપશે. જો કે આ માત્ર સોવિયત યુનિયનના પ્રભાવને રોકવા માટે જ આ નીતિ લાવવામાં આવી હતી. પરંતુ આના પરિણામે આ કોલ્ડ વોરની શરૂઆત થઈ ગઈ અને 1948માં જર્મની અને તેનું પાટનગર બર્લિન બે ભાગમાં વહેંચાઈ ગયું, જેના કારણે સોવિયત યુનિયને પશ્ચિમ બર્લિનના રસ્તાને બ્લોક કરી નાખ્યો. કારણ કે અમેરિકાની જે ખાવાની સાધન સામગ્રી હતી તે બર્લિનના લોકોને આપતો હતો, પરંતુ તે બંધ થવાના કારણે અમેરિકા કોઈ પણ ઇનપુટ આઉટપુટ કરી શકતું ન હતું. પરંતુ અમેરિકા આ સ્થળે પણ હાર ન માનતા તેને 1 વર્ષ સુધી બર્લિનના લોકોને પ્લેન દ્વારા ખાવા પીવાની સામગ્રી આપી હતી. 1950 થી 1953 એટલે કે 3 વર્ષના સમયગાળા દરમિયાન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં ભારે એવું યુદ્ધ થયું હતું, જેમાં ઉત્તર કોરિયાની પાસે ચીન અને સોવિયત યુનિયન જેવા દેશો હતા, જ્યારે દક્ષિણ કોરિયાની પાસે અમેરિકા હતા. પરંતુ આ 3 વર્ષના યુદ્ધના બાદ આ દેશ પણ બે ભાગમાં વિભાજિત એટલે કે વહેંચાઈ ગયો અને ત્યારબાદ અમેરિકા અને સોવિયત યુનિયન હથિયારોની સાથે સાથે ટેકનોલોજીમાં પણ પોતાનું નામ છેક ઉપર માંગવા ઈચ્છતા હતા. જેથી સોવિયત યુનિયન ફટાફટ કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર 1957માં પહેલો સેટેલાઇટ એટલે કે સ્પુતનિક લોન્ચ કરી દે અને તેના થોડા વર્ષોમાં 1961માં યુરી ગાગરીનાકોને અંતરિક્ષ એટલે કે સ્પેસમાં મોકલી દે છે. તો ત્યાર પછી એન્ટ્રી થાય છે અમેરિકાની. એટલે કે 1969માં તેને નીલ આર્મસ્ટ્રોંગને આપણા પૃથ્વીના એક ઉપગ્રહ જેવા ચંદ્ર પર તેને ડાયરેક્ટલી મોકલી દે છે અને વર્લ્ડ રેકોર્ડ હાસિલ કરી દે છે અને તેને મોકલ્યા બાદ જ તે આ હરીફાઈ જીતી જાય છે. સોવિયત યુનિયનને ખૂબ જ તેના પ્રત્યે ઈર્ષા જાગી જાય છે અને તે એક પ્લાન બનાવે છે, જેથી તે અમેરિકાની ખૂબ નજદીક આવેલો ક્યુબા નામના દેશમાં તે પોતાની સેના અને પરમાણુઓ ગોઠવી નાખે છે. ત્યારબાદ બંને દેશો સામસામે હોવાના કારણે આખું વિશ્વ ડરના માહોલમાં હતું કે અત્યારે જ ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાનું છે. બસ માત્ર અંતિમ ઘડી હતી કે સોવિયત યુનિયને પોતાના સૈન્ય અને પરમાણુ બોમ્બને પાછા લઈ લીધા અને આખું વિશ્વ. ત્યારબાદ બંને દેશોએ ખૂબ એવા યુદ્ધો કર્યા હતા, પરંતુ સોવિયત યુનિયને અમેરિકાને હારવાની લાલચમાં તેને પોતાના બધા એવા પૈસાનો ખજાનો
અને આર્થિક સ્થિતિને એકદમ ડાઉન કરી નાખી હતી, જેના કારણે ખાવા પીવા અને રોજગારમાં ઘણો એવો અભાવ થયો હતો. તેથી લોકોએ પ્રશ્ન ઊભો કર્યો હતો, જેના કારણે તે દેશના છેલ્લા નેતા મિખાઈલ ગોર્બચેવે તે દેશને બચાવવા માટે બે નીતિઓ બહાર પાડી હતી, જેમાં ગ્લાસ્નોસ્ટ અને પેરેસ્ટ્રોઇક. જો કે આનો મતલબ થાય છે કે દરેક લોકોને બોલવાની આઝાદી. જો કે ત્યારબાદ આઝાદી મળ્યા બાદ તે સામ્યવાદની સામે વિરોધ કર્યો હતો. 9 નવેમ્બર 1989ના રોજ જર્મનીના લોકોએ બર્લિનની દિવાલ તોડી નાખી હતી અને આ છેલ્લું પગથિયું હતું કોલ્ડ વોરના સમાપ્તનું. જો કે ત્યારબાદ સોવિયત યુનિયનના અંદર ઘણા એવા વિરોધો થયા હતા સામ્યવાદ પ્રત્યે, જેથી તે સોવિયત યુનિયન આખું એવું તૂટી ગયું હતું, જેથી તેના રશિયા યુક્રેન સહિત 15 દેશો બન્યા હતા અને તેમાંથી સામ્યવાદનો હંમેશા માટે પરાજય થઈ ગયો. અંતમાં અમેરિકા આખા વિશ્વનો સૌથી પાવરફુલ દેશ બન્યો. તે આપણી હિસ્ટ્રીની વાત હોય, જો કે 1945 થી 1991ના સમયગાળા દરમિયાન થઈ હતી. એવા તો ને આજના દિવસ માટે આટલું, અને મળીશું આવી જ રીતે સાથે.